ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર 4 મુસાફરોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પહેલાં 90 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। ત્યાર 2 વખત મુદત વધારવામાં આવી હતી, પરંતુ આ મુદત વધારા બાદ પણ કોન્ટ્રાક્ટરની કામગીરી પૂર્ણ કરી શક્યો નહીં। વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભે ચડી હતી। બીજી વખત મુદત વધારો 30મી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો। હવે 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી નહીં થતાં કંપનીએ ત્રીજી વખત મુદત વધારો માંગ્યો છે, પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી। હવે અચોક્કસ મુદત એટલે કે બીજી નોટિસ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે તેની જાહેરાત કરી છે। સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડતી જે ટ્રેનોને ઉધના દોડાવવામાં આવતી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે। દિવાળીને હવે 1 મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે, જેથી પ્લેટફોર્મ નંબર 4 ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।